तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम, सेज बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम, धन यही तुम्हारा विश्राम। तुम लिख्या फुरमान में, हक अरस मोमिन कलूब, सो शुकन पालो अपना, तुम हो मेरे महबूब, धनी तुम हो मेरे महबूब। राधे पल में ढींग होइए, सुख लीजे जोश ईशा का, त्यो त्यो देह दुख उड़सी, संग तज मुनाफक, संग तज मुनाफक, तुमको ईशक उपजावने। प्रणाम सुंदर साजी। ધમધની આપણને કહી રહ્યા છે સુંદર સાજી, તમારી આત્મા જાગૃત કેમ ન થતી છે ને ભેરો શેઠની જેમ? તો કે જે તે મુનાફકનો સંગ કર્યો છે, માયાનો સંગ કર્યો છે, જૂઠનો સંગ કર્યો છે એટલે આત્મા જાગૃત થતી. એ મુનાફક માયા જે જૂઠનો સંગ કરે છે ને, કે જે તારી આત્માને જાગૃત ન થવા દેતા એને તું છોડી દે. તો આત્મા શેનાથી જાગૃત થાય? તો કે જે આત્મા એક પરમાત્માના પ્રેમથી અને પરમાત્માના દીદારથી જ જાગૃત થાય. કોણ જાગૃત કરે? એ એને પરમાત્માના દર્શન અને પ્રેમ એના જીવનમાં કોણ ભરે? તો કે આ કુલજમ બ્રહ્મ વાણી આતાર્તમ, વાણી જ એવું છે કે એના જીવનમાં પ્રેમ ભરે. સુંદર સાજી, કારણ ધની જે ધામમાંથી વચનો લઈને આવ્યા ને એ પ્રેમનો માર્ગ લઈને આવ્યા. હરિદ્વારમાં જ્યારે પૂછ્યું ને કે ભાઈ તમારો માર્ગ કયો છે, તો કહ્યું કે ભાઈ અમારો માર્ગ તો આત્માના પરમાત્માનો માર્ગ છે, અમારો તો પ્રેમનો માર્ગ છે. અચ્છા, એમાં શું કરવાનું હોય? તો કે એમાં તો પ્રેમ જ કરવાનો હોય. પ્રેમના માર્ગમાં શું કરવાનું હોય? પણ દુનિયા આજ દિન સુધી હે ને કે ભાઈ દીવો, ધૂપ, કંઠી, અગરબત્તી ના આ બધું ગુરુ છેલ્લા આ જે એમાં જે કરતી આવી હતી, કેમ કરતી આવી હતી? કોઈને એવું થાય કે ગલત હતું? ના, એ જમાનામાં સહી હતું, કારણ કે આગળનો માર્ગ હતો. પ્રાણનાથજી આવીને બધું છોડાયું. આપણે ખાલી કરવા માટે કરીએ છીએ ને, આપણા માટે તો આરતી નથી કહ્યું ને. આપણે આરતી આપણા માટે કેવી કહી કે ભાઈ તન દીપક મન જ્યોત ખરું. આપણી રૂની દીવટને એવું નહીં કે છે તારા તન પ્રેમરૂપી દીપક, મનમાં પ્રેમરૂપી જ્યોત લગાવી દે. અને પ્રેમથી શું નહીં કરે? આરતી કરું, હા ચિતલાય, આરતી કરું શ્રી રાજની ચિતલાય. અને આપણી તો એવી વાણી છે ને, પ્રાણનાથજી હરિદ્વારમાં આવીને કહ્યું ને, ભાઈ નહીં રે નવખંડો નવી આરતી, જે આજ દિન સુધી સંસારમાં નથી થઈ. સુંદર સાજી, તો અહીંયા આ પ્રકરણમાં છે ને, આપ આજે તુમકો ઇશ્ક ઉપજાઓને વાળા પ્રકરણની ચર્ચા તો બહુ બધાએ સાંભળી હશે, પણ પહેલી 2 ચોપાઈ છોડીને પછીની 3 ચોપાઈ, પહેલી 5 ચોપાઈ એવી છે કે પહેલી 2 ચોપાઈ તો અલગ વાત કરી છે, એની આપણે વ્યાખ્યા કરીશું. અને પાછલી 3 જ ચોપાઈમાં રાજ્યકુક આત્મા કેવી રીતના જાગૃત થાય હે ને, અને એનાથી કોઈ ઉલટી રીત આપણને શીખવાડે તો ભાઈ એને 2 હાથ જોડીને એને પ્રણામ હે ને. તો રાજ્ય આત્મા જાગૃતિ માટે તો કે જે આત્મા કેમ જાગૃત નથી? તો કે ઈશ્ક નથી. રાજ્યના દર્શન કેમ ન થતા? કે ઈશ્ક નથી. તો ઈશ્ક આવે કેવી રીતના?
રાજ્યના દર્શન કેવી રીતના થાય? તો એને ચોપાઈ મહારાજે બહુ સુંદર વાત કરી છે. અને એમાં કહે છે કે અચ્છા તારા જીવનમાં ઈશ્ક નહીં ને, પ્રેમ નહીં ને, એટલે તો કેટલા દુઃખ તકલીફ પીડા સંકટ મુસીબતમાં દિવેલ પીધેલા મોં જેવું લઈને ફરું છું ને તું. એટલે રાજ્ય કે તારા જીવનમાં ઈશ્ક પ્રેમ ભરવા માટે તુમકો ઈશ્ક ઉપજાવને, કે તારા જીવનમાં ઈશ્ક ઉત્પન્ન થાય ને એના માટે કરું સો અબ ઉપાય. રાજ્ય કે હું ઉપાય કરીશ. તારે કાંઈ નહીં કરવાનું. મહેનત રાજ્ય કર, મેં ઉપાય કરવાનો છું. હું એટલા બધા પારાયણ પ્રોગ્રામ સત્સંગ શિબિરો છે ને, હરેક પ્રોગ્રામમાં રાજ્યની વાણી સંભળાઈને તારા દિલમાં આ ચર્ચા સંભળાવી દઈશ ને, આ ચર્ચા તારા દિલમાં ઉતારી દઈશ ને, પણ પકાલ ટાઈમ જ ના હોય આવવાનો ને. સાચી વાત ને? અંદર ઉતરશે તો તારા દિલમાં ઈશ્ક ઉત્પન્ન થઈ જશે, તારા દિલમાં પ્રેમ ઉત્પન્ન થઈ જશે. અને આખા સંસારનો જોઈએ છે શું? પ્રેમ. જ્ઞાનની કોઈ કમી છે? 4 વેદ નહીં સંસારમાં? ગીતા ભાગવત રામાયણ નહીં? સુંદરજી કેટલા બધા માતાજી, કેટલા ભગવાનો સંસારમાં, કેટલા ગુરુઓ છે, છતાંય સંસાર બિચારી ક્યાં જાય તો એવું કે મને પ્રેમ મળે, મને શાંતિ મળે, મને આનંદ મળે. રાજ્ય કે મારે ભરવું છે. એકલો પ્રેમ નહીં, પ્રેમની હાથે તે સુખ ભરવા છે, આનંદ ભરવો છે, શાંતિ સુકૂન તારા જીવનમાં મારે તો ભરવું છે. અને એ તારા જીવનમાં તારા દિલમાં એ ભરવા માટે તો વાણી લઈને આવ્યો છું. અને રાજ્ય કહે છે તો હવે હું ઉપાય કરીશ. પણ આ ઉપાય લાગુ કોને પડશે? કે જે આ દવા લેશે, જે રાજ્યનું માનશે એને તો લાગુ પડશે ને. પણ આપણી જોડે તો ટાઈમ જ ના હોય ને. તો રાજ્યના કરેલા ઉપાય સુંદર સાજી ને. તો રાજ્ય કે હું તને ઉપાય બતાવું કે તારા જીવનમાં પ્રેમ કેવી રીતના છે ને. પ્રેમ નહીં જીવનમાં એટલે તો આપણે ખુદ દુઃખી થઈએ છીએ ને ઓરોને દુઃખી કરી રાખ્યા છીએ. અગર પ્રેમ જીવનમાં આવી જાય ને તો સુંદર સાજી સંસારમાં કોઈ દુઃખી ના કરી શકે. અને એ પાછો એટલો પવિત્ર પ્રેમ, આત્માના પરમાત્માના પ્રેમની વાત ચાલે છે અહીંયા. દુનિયા તો 9 પ્રકારની ભક્તિની વાત કરે છે ને, એથી પરેની વાત છે. 9 પ્રકારની ભક્તિની વાત નહીં હે સુંદર સાજી. તો એ વાત કરે છે રાજજી. પૂર ચલાવું પ્રેમ કો. કેવું તારા જીવનમાં પ્રેમ આવશે? કેવો પ્રેમ આવશે? પૂર. નદીમાં પૂર આવે ને, બધું બહાર આવે તો તાણીને લઈ જાય, એવું પ્રેમનું પૂર આવશે. અને પ્રેમનું પૂર આવશે ને તારા જીવનના બધા દુઃખ ગાયબ, બધા દુઃખના પાણી તાણીને લઈ જાય ને. બધા વિઘ્નો સંકટો દુઃખો ગાયબ. તારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. એવું પૂર આવશે પ્રેમનું. કહેજે જો આહી મે છક છકાય. અને રાજ્ય શું કે મારી રૂ તું એ પ્રેમમાં છાક છકાઈ જઈશ, છલકાઈ જઈશ, ભરાઈ જઈશ. તારા જીવનમાં પ્રેમની કોઈ કમી નહીં રહે. આજે દુનિયાની એ તો કમ્પ્લેન છે કે મારો પતિ પ્રેમ નહીં કરતો, મારો દીકરો પ્રેમ નહીં કરતો, મારી વહુ પ્રેમ નહીં કરતી, મને આ મારું નથી માનતા. તારા કોઈની જરૂર નહીં પડે. હું એવો પ્રેમ તારા જીવનમાં ભરી દઈશ. કહેજે ઈશક ચિન વિધ ઉપજે. અને સીધો જ રસ્તો. રાજ્ય કે કામ આમ નહીં એમ ને. તારા જીવનમાં આ ઈશ્ક પ્રેમ ઉપજે અને તારા જીવનમાં ઈશ્ક ઉત્પન્ન થાય એવું કહેજે. મેં સોઈ દેવું જીના. એવો સીધો જ રસ્તો બતાવી દઈશ ને, સીધો જ રસ્તો બતાવી દઈશ. સુંદર સજી જો આપણને કેવી રીતના ભટકાવવામાં આવ્યા છે. આજ દિન સુધી આપણને ભટકાવવામાં આવ્યા કે અચ્છા આ મંત્ર બોલો, આ સાચો મંત્ર, આ ગલત મંત્ર. અચ્છા વિવાદો કરવામાં આવ્યા કે ભાઈ કોની કંઠી પહેરી છે, અચ્છા તિલક આવું કેમ કર્યું છે ને. આ બાહ્ય આડંબરમાં આપણને ફસાઈ દેવામાં આવ્યા છે. રાજ્ય કે બધા એમાંથી હું તને કાઢવા આવ્યો છું. કઈ ગાદી મોટી, કયા ગુરુ મોટા, કયા નાના મોટા સુંદરજી આની અંદર ફસાયા છે ને. આમાંથી મેં તો સીધો જ રસ્તો રાજ્ય કે તને બતાવીશ ને કે તારા જીવનમાં જે ઈશ્ક ઉત્પન્ન થાય એવો રસ્તો બતાવું છું. કે જે તબ ઈશક આયા જાનિયો. તો રાજ્ય કે હું રસ્તો બતાવું ને એની પર તું ચાલીશ તો જરૂર ઈશ્ક આવશે. પણ તને કેવી રીતના ખબર પડશે કે મારી અંદર ઈશ્ક આવ્યો કે નહીં આવ્યો? હે ને સુંદર સાજી?
ત્યારે જાણજો. ક્યારે ક્યાં છે હવે જોજો, તારા જીવનમાં ઈશ્ક છે કે નહીં, રાજજીને પ્રેમ તું કરું છું કે રાજજી તને પ્રેમ કરે છે નહીં, તો એ તને ક્યારે ખબર પડશે. તો જોજો શું કહે છે, જબ ઇન રંગ લાગ્યો રસ, બસ ત્રણ ચોપાઈ એવા આવશે. હું તને 3 ચોપાઈ બતાવીશ. એવો જો રંગ લાગી ગયો, એમાં તું લાગી ગયો ને, તો જાણજે ઈશક આવ્યો છે, ઈશક તારા જીવનમાં આવી રહ્યો છે. તું પ્રેમથી ભરાઈ રહી છું. દુનિયા તો ઘીના નફરત ઈર્ષા દુઃખોથી ભરાઈ રહી છું. તું એવી પરમધામની આત્મા છું ને, તું પ્રેમથી ભરાઈ. તારા શ્રી રાજ તને પ્રેમથી ભરવા માંગે છે, સુખથી ભરવા માંગે છે ને. એટલે આ પ્રકરણ છે. એ સુખ બિસરે ધની કે, તો પહેલાં પહેલું છે ને કે તારા જીવનમાં ઘીના નફરત ઈર્ષ્યા દુઃખ કેમ છે, તો એનું પહેલાં પહેલું છે પ્રેમ કેમ નહીં, દુઃખ કેમ છે. તો કે છે કે તું પરમધામમાંથી આ સંસારમાં આવી ને, તો રાજ્યએ તને કહેલું કે ન્યા જઈને તું ભૂલીશ. હે ને, વતન વિસાર્યા રે છલ કેમ હેરાન કરે છે, કે વતન વિસાર્યા છે એટલે છલ હેરાન કરે છે. જે વતનને યાદ કરે એને છલ હેરાન કરે. છલ એટલે માયા, છલ એટલે દુઃખ. આપણને હેરાન કરે છે કે આપણે વતન ન ભૂલ્યા. જે વતનને યાદ કરે, વતનમાં લાગી જાય ને, એને છલ દુઃખ પછી એનું કાંઈ ના બગાડી શકે. સુંદર સાથજી એટલે કે છે કે તું પરમધામમાં તારા ધનીએ કહેલું કે ન્યા ખેલમાં જઈને તું ધામ ન ભૂલીશ, હો ને, તું તને ભૂલીશ, તું મને ભૂલીશ, તું આપણા સુખોને આપણી લીલા ન ભૂલીશ. ત્યારે આપણે કહેલું કે રાજજી નહીં ભૂલીએ, બધું ભૂલીશું પણ તમને નહીં ભૂલીએ. અને આપણે આઈના સંસારમાં ભૂલ્યા રાજજીને, તો રાજજી કહે છે કે એ વતન તું વિસરી છું તો ઇન સુપન ભૂમ મે આય, ક્યાં આગળ આવીને કે આ સપનાની ભૂમિમાં આવી અને તું તારા વતનને વિસરી ગઈ. બતાય કેટલા ગુરુ કર્યા, કેટલા ટીલા કર્યા, કેટલા કંઠીઓ બધી, કેટલા મંત્રોના જપ કરું છું, કેવી ગલત જગ્યા પર લાગી ગઈ. જબકી ભૂલી છું વતન, યાદ વતન કરવાનું છે અને કરવા કંઈક ઓર લાગી ગઈ. તો જેને ભૂલી છું એને યાદ કર. કે હું મારા મૂલ મિલાવવા ન ભૂલી, મૂલ મિલાવવામાં બેઠેલા પ્રીતમ ન ભૂલી, ત્યાં મારી આજુબાજુમાં બેઠેલી મારી પરમધામની જે આત્માઓ એને ભૂલી ને. વરાજી યાદ કરાવે છે. મને આ વાણી એટલે સુંદર ગમે ને કે સુંદર સાજી વચ્ચે છે ને આત્માના પરમાત્માની વાત ચાલતી હોય ને, દુનિયાની 9 પ્રકારની ભક્તિની વાત ચાલતી હોય તો વચ્ચે બધું જ આવે. પણ એક આત્મા પરમાત્માની વાત આવે ને તો બેની વચ્ચે ત્રીજું કાંઈ ન આવે. આવો પકડલાલ રાજજીને સખી બે ઊભી હોય તેની વચ્ચે બીજું શું આવે? અને એટલે કાંઈ ન આવે. સુંદરસાજી કોઈ ગુરુ ના આવે, કોઈ મંત્ર ના આવે, કોઈ ચેલા ના આવે, કોઈ ટીલો ટપકો કે નાડા દોડા ધાગા ના આવે. પણ છતાંય રાજજીના નામથી દોરા ધાગા, ગુરુ મંત્ર, ગાદીઓ ચાલી જાય. એક સખીન રાજજી ઉભા હોય તો વચ્ચે કાંઈ ના આવે. સુંદરસાજી જો વાણી છે ને, આ વાણી સુંદરસાજી શું કહે છે કે ભાઈ તમને સીધા ક્યાં જોડો કે સખી તું મૂલ મિલાવવાને ભૂલી સીધું અહીંયા બેઠે બેઠે મૂલ મિલાવવાને યાદ કર. ના કોઈ ગુરુ, ના કોઈ ચેલા, ના કોઈ મંત્ર, ના દુનિયાનું કાંઈ દોરા ધાગા કાંઈ નહીં. પણ આપણે તો ના ના, ગુરુજી વગર ના ચાલે, ગાદી વગર ના ચાલે, મંત્ર વગર ના ચાલે, કંઠી વગર ના ચાલે. ક્યાં ભાઈ? કેટલી અજ્ઞાનતામાં ભૂલ્યા સુંદરજી. આ પરિક્રમા કિતાબનું 4થું પ્રકરણ છે. પ્રકરણનું નામ છે ઇશ્ક ઉપજાવને કા તરીકા. સુંદરજી સીધી જ વાત કરી છે રાજજીએ તો આની અંદર ને કે જેને ભૂલી છું એને યાદ કર ને, જ્યાંથી આવી છું એને યાદ કર, જેની સામે બેઠી છું એને યાદ કર. તું સીધો હિસાબ છે. તું જે ધામની છું એ ધામને યાદ કરી લે. બતાય કેમ પ્રેમ નહીં આવે? આ વચ્ચે વાળી બધી અડચણો ઉત્પન્ન કરી છે ને સુંદરજી. ગુરુ વગર ના ચાલન, મહારાજ વગર ના ચાલન, મંત્ર વગર ના ચાલન, કંઠી વગર, આ બધામાં ફસાઈને તો તારા અંદર પ્રેમ નહીં આવતો. ક્યાં ફસાઈ છું? છોડ એ બધાને, સીધા તારા મૂલ મિલાવાળા પ્રીતમને યાદ કરી લે, એના હાથમાં હાથ મૂકી દે. અજ્ઞાનતામાંથી નીકળી જા. રાજજી કહે છે આ ભૂમમાં આવીને તું ભૂલી છું એને યાદ કરી લે. કે છે સો ફેર ફેર યાદ દેત હો. કેટલી વાર? ફેર ફેર. સુંદરજી કોઈ મંત્ર કહ્યું, કોઈ ગાદી કહી, કોઈ ગુરુ કહ્યું, કોઈ મહારાજ કહ્યું,
કોઈ કંઠી કહી અને આપણને શેમાં જોડવામાં આવ્યા સુંદર સાજી? એવા આપણને ફસાવવામાં આવ્યા છે ને. આપણે ફસાયા, જેમને ફસાયા કે પોતાના, તમે જુઓ ને અમાર તો રાજ્યની મેળથી ગામડે ગામડે જ્યાં સુંદર સાથ હોય ત્યાં પારાયણ પ્રોગ્રામ સત્સંગમાં જવાનું હોય. અને સુંદર સાજી છે ને, સુંદર સાથના ઘરમાં જોઈએ ને તો આ વાણી વિતક ના હોય એટલે અંધકારમાં ભટક્યા છે. અને ગુરુઓ મહારાજોના ફોટા રાખી રાખીને પૂજા કરતા હોય. મંદિરમાં જઈએ ને તો ઢગલો ભર મંદિરોના ગુરુઓના મહારાજોના ફોટા હોય. બધા ફોટાઓ જાગૃત કરશે સુંદર સાજી. અને આ વાણી, આ વચનો પડશો તો જાગૃત થશે. એટલે તો રાજજી કે છે ને, એ વચન એસે જાગૃત જગાવત તત્ખીન. ફોટા મૂર્તિઓ થોડી જાગૃત છે સુંદર સાજી. આ વચનો વાણી જાગૃત કરશે, આ ચોપાઈ જાગૃત કરશે જે આપણા ઘરોમાં છે ને. અને નહીં એટલે આપણે ભટકાઈ રહ્યા છીએ. જો હોય સુંદર સાજી છે ને, જે કેવડાવતો પણામી સમાજ છે ને, એમાં 60% ઘરોમાં ના વાણી ના વિતક છે. તો ગુરુઓ ગાદીઓમાં ફસાયો છે ભાઈ. કેમ ભટકાય છે? ઘરોમાં વાણી નહીં, ઘરોમાં વિતક નહીં. અને દોષ આપણે ગુરુ મહારાજોનો દોરીએ છીએ ના, એમનો તો કોઈ દોષ નહીં. આપણે કેમ ભટકારે છે? આપણે ખુદ જિમ્મેદાર છે કે આપણે ઘરમાં રાજ્યની વાણી નહીં લાયા, ત્યારે કોઈ આપણને ભટકાઈ જાય છે સુંદર સાજી. અને જેના ઘરોમાં અગર બાકીના 40% ઘરોમાં વાણીના વિતક છે ને, એ બી ખબર, ખાલી રાજ્યના ઘરમાં રાખીને વાઘા વસ્ત્રો ધરાઈ અને પૂજા જ કરવા લાયા છે. બાકીના 20% હે ને સુંદર સાજી. 40%માં 20% તો રાજ્ય સિંહાસન પર જ હોય, ક્યારેય નીચે આવે. બાકીના 20% એવા છે પણામી સમાજમાં કે જે કાજ વાણી વિતકના પડ છે અને થોડી સમજ રાજ્યની પ્રાપ્ત કરી છે. અને આપણે જે સમાજનો વિરોધ કરે છે ને, જે જાગણી અભિયાન સમાજનો વિરોધ કરે છે ને, એની અંદર સુંદર સાજી મેં તો કહું 90% ઉપર ઘરોમાં રાજ્યની વાણી છે. કદાચ કોઈ 10% એવા 110 સુંદર સાથ એવા કે કદાચ વાણી નહીં હોય તો એના ઘરમાં વિતક બી હશે. અને સુંદરજી અને આપણને એવું કહે છે ને, આપણને એવું કહે છે કે આજે વાણી વિતકના જાણવા વાળા જાગણી અભિયાન જે પરિવાર છે ને, આપણે તો જાગણી અભિયાન પરિવાર સાથે જોડાયો છે ને, તો જાગણી અભિયાનનો કોઈ બી ગમે તેટલો મોટો ચર્ચાકાર કેમ ના હોય, અને મારાથી લઈને મોટા ચર્ચાકારો કોઈ બી સ્થાનનો પ્રચારક ચર્ચા કરવાના હોય, એ બી જો વાણી વિતકથી વિરોધમાં જાય ને તો સુંદર સાથ એમને બી મોં પર કહી દે કે મહારાજ આ વાણી વિતકથી તમે વિરોધમાં બોલ્યા છો. ભલે પોતાનો અન્વય કેમ ના રહ્યો, પનામી સમાજમાં એ બલ નહીં કે ભાઈ એમના ગુરુને જઈને કહી દે કે મહારાજ આ ગુરુ તમે વાણી વિતકથી ગલત બોલ્યા છો. જ્યારે જાગણી બેન કેમ પોતાના જેની જોડે તારતમ લીધું એ નહીં કહી દે, કેમ બોલે છે કે એની જોડે વાણીનું બલ છે, વિતકનું બલ છે, પ્રાણનાથજીનું બલ છે. સુંદર સાજી અમારા સમાજની અંદર અમે તો 2 પૂજ્ય માનીએ છીએ ને, અમારા પૂજ્ય રાજન સ્વામીજી ને પૂજ્ય સરકારસિંહ. અને એ બી જો વાણી વિતકથી બહાર બોલે ને તો આજનો સુંદર સાથ રાજન સ્વામી નહીં કહી દે સ્વામીજી આ વાણી વિતકથી ગલત વાત કરી છે. એ સમાજ કહેવા વાળો. પણ અમે સમાજમાં જો કોઈ પોતાના ગુરુના મહારાજનો મોં પર કહી શકે કે તમે આ વાણી વિતકથી ગલત બોલો છો, એ કેમ વાણી પડે છે, વિતક પડે છે, તો બધાને એકલા મહારાજો ગુરુઓને નહીં, પોતાના જાગણી અભિયાનમાં કોઈ વાણી વિતકથી ગલત જાય ને તો મોં પર જવાબ આપી શકે છે. એ સમાજ છે અને એનો સમાજ વિરોધ કરે છે. સુંદર સાજી કેમ કહી શકે છે? આ બલ ક્યાંથી આવે છે? વાણી ઘરોમાં છે એટલે બલ આવે છે. રોજ મંથન કરે છે, રોજ વાણી ચર્ચા સાંભળે છે, ત્યારે આ બલ પ્રાપ્ત થયું છે. કોઈ બી ન પોતાના સમાજનો જો જવાબ આલતો હોય વાણી વિતકથી તો ઓર જેના ઘરોમાં વાણી નહીં, વિતક નહીં, જેને ભ્રમમાં ભરમાઈ રાખ્યા છે સુંદર, જેને કંઠીઓનો ટીલો ટપકો અને ખબર નહીં સ્થાનો ગુરુઓ હાથે બાંધી રાખે, શું એ સમાજનો જવાબ ના આપે? સુંદર સાજી કોઈ બી વાણી વિતકથી જાય આગળમાં તો બધાના જવાબ આપી શકે છે. અને આજે છે ને નાનામાં નાનો સુંદર સાથ બી કોઈ વાણી વિતકથી ગલત વાત કરે ને તો યુટ્યુબમાં વિડીયો બનાવીને આજે તો જાય સુંદર જવાબ નહીં, વિડીયો બનાવીને મૂકી દે, સીધો પહોંચી જાય છે.
કે તમે વાણી વિતકથી ગલત બોલો છો ને તો એક સુંદર સાથ એનો જવાબ આપે છે. એટલે તો આજ સોશિયલ મીડિયા આખું ભરેલું છે. કોઈ કહેવાઓ જ બાકી તો સુંદર સાજી પણામી સમાજને તો જે પોતાના ગુરુઓને નાખે કે બીજાને શું જવાબ આપીએ કે એમને તો ગુરુઓને કહેવું પડે કે અચ્છા તમે વિડીયો બનાવો બોલાને જબરજસ્તી બિચારાને બોલાવડાવવા પડે. અને આપણે તો અચ્છા વાણી જાણે છે કહી દે કે આ ગલત છે, વાણીથી વિતકથી વિરોધની અંદર છે. આ રાજ્ય બલ આપ્યું છે સુંદર સાજી, હે ને. અને આપણને સીધા છે ને વાણી સીધા ખબર તો છે ને કે આ 14 લોકનો સંસાર સપનાનો સંસાર છે અને નાશવંત સંસાર છે. તો એક સખી સપનાના નાશવંત સંસારમાં શું કામ કોઈ ન પકડે? કોઈ સ્થાન, ગુરુ, વ્યક્તિ, ગાદીને શું કામ પકડે? ખબર છે કે બે આ તો નાશવંત છે. મહાપ્રલયમાં સીધું કોને પકડશે? મૂળ મિલાવાને પકડશે. પછી કોઈ અહીં વાળા કોઈ ગુરુ, વ્યક્તિ, ગાદી, સ્થાન ને પકડે તમે વિરોધ બી નહીં કરતા. વાણી તો પડો કોને પકડવા જોઈએ? સુંદર સાજી જે અખંડ અમર અવિનાશી છે અને એક મૂળ મિલાવારો છે, ને જે પડતા હોય એને પકડે. સુંદર સાજી ધ્યાન ચિતવન સુરતા સિદ્ધિ મૂળ મિલાવામાં લગાવે. આટલી તો સમજ કમસે કમ વાણીથી આપો. ઘરમાં વાણી હોય તો રોજ પડે તો સુંદર સાજી, પણ ના હોય તો શું થાય? સુંદર સાજી લોકો ભરમાઈ જાય. ખોટા ખોટા એવા જૂઠના ચક્કરમાં આપણે ફસાઈ જઈએ. વાણી વગર સત્ય માર્ગ કોણ બતાવવા આપણને? એટલે જો સીધો જ માર્ગ બતાવે છે કે જે તારે ઈશ્ક જોઈએ છે, પ્રેમ જોઈએ છે તો દુનિયામાં બધાને છોડ દે. મૂળ મિલામાં આવી છું ને સીધા મૂળ મિલાવાળાને પકડી લે. બતાય એના સિવાય તને કોઈ પ્રેમ આપી શકશે? એના સિવાય કોઈ ગુરુ મહારાજ આચાર્ય તારો હાથ પકડી શકશે? તને લાગે તો શું ખબર કે તારા પેલા ઈ શરીર છોડીને જતા રહેશે કે તો તું શરીર છોડી દેશ, કોણ હાથ પકડવા આવશે? તારો મૂળ મિલાવ વારો આવશે. સુંદર સજી આટલી સીધી વાણી, સહેલી વાણી આપણને જવાબ આપે છે. જો ગયો તુમે ભૂલાય, કે આ સંસારમાં આવી અને તારા એ મૂળ મિલાવ વારાને તું ભૂલી છું, એને પકડી લે. અને ઈ પકડી લો ને તો બાકીના અહીં વાળા બધા જ છૂટી જાય. છોડવા ના પડે એક મૂળ મિલાવાળા. અને મૂળ મિલાવાળાને ના પકડો તો પછી બધાને પકડવા પડે. એ હાલત છે ને આજે દુનિયાની. તો અમારે તો ગુરુ નહીં માનવા પડે ને કૃષ્ણ નહીં માનવા પડે ને માતાજીનું કરવું પડે ને ગણપતિ બાપાનું કરવું પડે. કેમ? એક સુંદર સાજી યુગલ સ્વરૂપ શ્રી રાજને નહીં પકડ્યા એટલે બધાને પકડવા પડે છે. એક શ્રી રાજને પકડી લો તો પછી કોઈને ના પકડવા પડે. સુંદર સાજી આપણી વાણી તો પતિવતા ધર્મની વાત કરે છે ને. સુંદરજી કબીરજી કહે છે કે એક સાધે સબ સધે. એક મૂળ મિલાવાને પકડી લો બધાયનું આવી જાય છે. કોઈનું અલગથી કરવાની જરૂર નહીં પડે કે હુકમ કે સ્વરૂપ કી જેન, રાસ કે રવૈયા કી જેન, એક પ્રાણનાથજી પ્યારામ બધું આવી જાય. અલગથી કાંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર પડે નહીં. સુંદર સાજી આટલી તો સમજ કમસે કમ વાણી નહીં આવે ને. સુંદર સાજી કબીરજી એટલું ઊંચું જ્ઞાન આપે છે તો એ આપણને તો બુદ્ધિ. સુંદર સાજી નાનક ગુરુ એટલી સમજ તો આપે છે ને. સુંદરજી નાનક એકો એક ન સમરીએ. અને એ કોને સમરો? તો કે જેને સમરણ કરવાથી જન્મ મરણ દુઃખ, જેને સમરણ કરવાથી જન્મ મરણના ચક્કરમાંથી છોડાઈને અખંડ મુક્તિ ભવસાગર પાર કરી દે. દૂજા કાહે સમરીએ એટલે બીજા એટલે એવોની શું કામ ભક્તિ કરીએ? એવોને શું કામ ગુરુ બનાવીએ? એવોને શું કામ એવાના શું કામ આપણે ચેલા બનીએ? જે ખુદ જન્મે ઓર મરે, જે ખુદ જન્મે અજન મરી જવાના એને ગુરુ બનાવે, એના ચેલા બનવું છે. જાઓ ગુરુ ગ્રંથ સાહેબ પકડી લો. જે જન્મતો નહીં, જે મરતો નહીં એ કબીર સાહેબ સબ કા બાપ હે, બેટા કિસી કા નહીં. સુંદરજી પરમાત્મા ક્યારેય જન્મતા ને મરતા નહીં. આટલી ઊંચી ઊંચી વાતો કરી છે છતાંય વાણી લઈને તારતમ લઈ નહીં. આપણે તો જન્મેલા વ્યક્તિઓ જોડે જવાનું, એમના આશીર્વાદ લેવાના, એમના પગલા પડાવવાના. સુંદર સાજી ક્યાં સમાજ ભટકાઈ રહ્યો છે? કોણ સમજાવે? બતાવ વાણી વગર કોણ સમજાવે? કે આપણે તો વાણી નહીં એટલે ભરમાઈ જાય છે દુનિયાવાળા આપણને. કીજે યાદ મિલાપ ધનિકો, કોને? ગુરુને યાદ કરજે, મહારાજને યાદ કરજે. કોને યાદ? જો વાણી કોને કહે છે છતાં વાણીને છોડીને જાઓ ગુરુ ગાદીઓ મહારાજોમાં લાગવું હોય તમે ભાઈ વિરોધ બી નહીં કરતા. અમે તો બે હાથ જોડીને પ્રણામ કરીએ છીએ એવા સમાજને. મહારાજ ફરી પડો જોજો શું કહે છે.
कीजे याद मिलाप धनी को તું એ પરમ ધામને યાદ કર, એ રંગમહોલને યાદ કર, અને તું તારા પ્રીતમને કેવી રીતના મળતી હતી. આ જા ગુરુ મહારાજને મળી જોજો. એમ મલાવો તો રાજજીને કેવી રીતના મળતી હતી? હા, બાહો મળતી હતી, એનો દુપટ્ટો ખેંચતી ને એનો છેડો ખેંચતી ને કેવું કરતી. આજ કોઈનો છેડો ખેંચી હકે? એ પ્રીતમના તું કેવી રીતના મળતી, કેવો પ્રેમ કરતી તું. બતા, એ યાદ કરવાથી તારા જીવનમાં પ્રેમ નહીં આવે, કોઈ કમી રહેશે? તું તારા ધણીના પ્રેમને યાદ કરીશ, પ્રેમથી ભરાઈ જઈશ. દુનિયાના દુઃખોને યાદ કરીશ તો દુઃખથી ભરાઈ જઈશ. તારે જોઈએ છે શું? રાજજી કહે છે એ પરમધામને યાદ કર કે જે જુમનાજીના જલમાં તું તારા પ્રીતમ હાથે સુખ લેતી, રસોઈની હવેલીમાં ધનીની હાથે આરોગતી, સુખપાલમાં તું ધનીની હાથે જાતી ને. એને યાદ કર ને. છો એનો છોડીને બીજાને યાદ કરવામાં ક્યાં તારો ફાયદો છે? બીજે બધું તો તારું નુકસાની છે. તો તારા એ પ્રીતમની હાથે જે મિલન કરતી ને, એ મિલનને યાદ કરી દેશે ને. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવું દુઃખ હોય, અચ્છા રાજજીનો આવી રીતના મળતી હે ને, આટલું યાદ કરવામાં બધાય દુઃખ દૂર થઈ જાય. और सखियों के स्नेह અને બીજું યાદ કર, તારા જીવનમાં પ્રેમની કમી છે ને, તો પહેલું શું કહ્યું સુંદરસરજી? કે એ પરમધામને મૂળ મિલાવાને યાદ કર. બીજું યાદ કર્યું કે તું તારા ધનીને કેવી રીતના મળતી હતી, એ યાદ કર. ત્રીજું કહ્યું કે તારા સખીઓના મિલનને યાદ કર, કે એક સખી બીજી સખીને મળતી ને. સુંદરસરજી હે ને, એટલે તો રોજ આપણે ત્રીજી ભૂમની પડસાલ ગઈએ છે ને. કોઈ આવે છલકતિયા ને, કોઈ આવે માલતિયા ને, કોઈ ભમરી ફીરે ત્યાં ને. કેવો અંદરો અંદર સખીઓ કેવી રીતના પ્રેમ કરતી યાદ કર. અને એ નથી યાદ કરતી એટલે દુઃખથી, ઘીનાથી, નફરતથી, પીડાથી તું ભરાઈ ગઈ છું. આને યાદ કર. હવે યાદ કરવામાં કોઈ પૈસા લાગે? સુંદર રાજ્ય તો ખાલી યાદ કરવાનું જ કહ્યું છે. તું યાદ કરીશ પણ 24 કલાકમાં કમબખ્ત આ માયા યાદ કરવા દે. ફટાફટ પકાલા લાચનવાનું છે, બાજરી પલળી ના જાય, આ કાપવાનું છે, ઓલું કરવાનું છે. સંસારમાં એટલી બધી પીડામાં છીએ, એટલા બધા ઝમેલામાં છીએ. રાજજી કે કાંઈ બી કરતા કરતા યાદ કર. હા ને સુંદર સાજી? પ્રેમ એવું જ નહીં, આપણી તો પ્રેમનો માર્ગ છે ને. પ્રેમ કોઈ એક જગ્યા પર બેસીને થાય? કાંઈ બી કરતા કરતા પ્રેમ થાય. બાજરી કાપતા કાપતા પ્રેમ થાય, લણતા થાય, રાજજીના પ્રેમ થાય, યાદ થાય ને. સુંદર સાજી એ પ્રેમની વાત કરે છે કે તારા સખીઓના મિલ, કે મારી એક સખી મળતી તો કેવો મને પ્રેમ કરતી હે ને. સુંદર સાજી એવું તમે પઢો ને તો એક સખી એવું વિચારતા કે રાજજી મારા હિસ્સાનો બધો જ પ્રેમ આ સખીને આલ દેજે. આજે અહીંયા આવીને કેવી બુદ્ધિ વધે કે રાજજી ઓલીને મળે ના મળે બધો મને મળી જાય ને. ઉલટી બુદ્ધિમાં એ ભ્રષ્ટ કરી નાખી ને. સુંદર સાજી એટલે તો ઇન્દ્રાવતીની આત્માએ કેવું કહ્યું ને કે સુંદરજી જ્યાં જ્યાં કહ્યું ને સબ સાથના મનોરથ, તો ઇન્દ્રાવતી સાથની બહાર હતી કે અંદર હતી? એમ એના થઈ ગયા, સાથના હાથે હાથે એના આવી ગયા હે ને સુંદરસાજી. પણ આજે એમ કે સુંદર સાજી માર સુંદર સાથના પૂજન ઇનવિધ કીજીએ, તો સુંદર સાથના પૂજનમાં બધાને આવી ગયા, આવી જાય કે ના આવી જાય? પણ હવે મહારાજ આચાર્ય ગુરુને વિદ્વાન ન બોલાવો તો એમના તો ના આવે કે અમારા તો ના આવ્યા ને, અમે સુંદર સાથમાં આવતા. એમના અલગથી કરવા પડે સુંદર સાજી હે ને. આપણે બધા સુંદર સાથમાં આવીએ ને તો રાજજીના પૂજન હાથે હાથે આપણું પૂજન થઈ જાય. રાજજીના જયકારા હાથે સુંદર સાથની જય આવી જાય તો કોઈ બાકી રહે? પણ આપણે તો જગત ગુરુની જય, આ મહારાજની જય, આ પુરીની જય, અને આ ગાદીપતિની જય, આ મહારાજની. ભાઈ સુંદર સાથમાં નહીં આવતા એ? તો સુંદર સાથના જયકારામાં બધી ના આવી ગઈ, અલગથી જરૂર પડે? પણ ના, આપણે તો રાજજી નહીં રીઝાવા, એ આવ્યો છે ને એને રીઝાવો છે, એના જયકારા બોલી એ ખુશ થઈને જાય. રાજજી ખુશ થાય ના થાય એના હાથે મારે કોઈ મતલબ નહીં. મેં તો આ ગુરુસ્થાનના મહારાજને બોલાય છે ને એટલે એના જયકારા. મંચ પર રાજજી હોય ના હોય એ મહારાજ મંચ પર હોય. આપણી તો આટલી સુંદર સાજી, આટલી તો આવી બુદ્ધિ આપણી ભ્રષ્ટ થઈ ગઈ છે ને સુંદર સાજી. ક્યારે સદબુદ્ધિ આવશે આપણને? ક્યારે આ સમજ આવશે સુંદર સાજી?
કે મારા માટે કોઈ સ્થાન વ્યક્તિ વિશેષ છે કે મૂલ મિલાવાળા શ્રી રાજ વિશેષ છે. હા ને સુંદર સાજી? અને વાણીમાં ચોપાય તો પછી બધા એને ખબર છે કે કોઈ વ્યક્તિ સ્થાન ગુરુ મહારાજ કોઈ આવે ના આવે બધા એને રાજજી પણ રાજજી માટે મૂલ મિલાવા માટે ચોપાઈ લખી છે ને ઇન્દ્રાવતીજીએ કે તું માએ પછી કોઈની જરૂર પડે, કોઈ નહીં ખુશ કરવાની જરૂર પડે, એક મૂળ મિલાવાળાને કરી લો સુંદર સાજી. અને આવું આપણે કહીએ છીએ ને એટલે આ વિડીયો યુટ્યુબ પર જાય ને એટલે બધા જોયું ગુરુઓની નિંદા કરો, મહારાજોની નિંદા કરો, ગાદીઓની નિંદા કરો, આને નહીં માનતા, જયકારા નહીં બોલતા. ભાઈ મૂળ મિલાવાળાને કરી લો તો પછી કોઈની નિંદા લાગે? કોઈની કરવાની જરૂર પડે? પણ બુદ્ધિ પર પથ્થરો પડ્યા એમને નિંદા લાગે છે સુંદર સાજી. નહીં ભાઈ, અમે કોઈની નિંદા કરીએ તો અમને રાજ્ય ક્યારેય નહીં મળે. અમને રાજ્ય જોઈએ છે. અમે ક્યારેય કોઈની નિંદા નહીં કરતા. અમે વાણીમાં લખેલી એક વાત કરીએ છીએ અને કોઈ ગલત કાર્ય કરીએ ને તો અમને રાજ્ય નહીં મળે. અમારી તો એ ઈચ્છા છે ને આજે અહીંયા બોલીએ છીએ અને બધાની ઈચ્છા હતી એવા ચર્ચા કરીએ છીએ ને કે આ શરીરમાંથી પ્રાણ નીકળતા પહેલા છેલ્લા શ્વાસ પહેલા રાજ્ય મળે. અને એના માટે કાંઈ બી કરવું પડે તો કરવું પડે સુંદર સાજી. એના માટે તો નિંદા ના કરાય, ચોરી ના કરાય, જૂઠ ના બોલાય, કોઈને ગુમરાહ ના કરાય. જો એવું અમે કરીએ તો અમને રાજ્ય ના મળે. અમે તો આ ચર્ચા કરીએ કોઈ ગુરુ મહારાજ બનવા નહીં સુંદરજી. હા ને, અમે તો આ ચર્ચા કરી છે કે મારો રાજ્ય રીઝી જાય, સુંદર સાથના સહી માર્ગ મળી જાય. જે ખોટા ગુમરાહ કરે છે ને એમાંથી સીધા માર્ગ પર આવી જાય. રાજ્ય સદબુદ્ધિ બધા ના હાલે સુંદર સાજી. નહીં તો આજે જે માર્ગ ચાલ્યા છે ને તમે વિચારો કેટલી અજ્ઞાનતાની માર્ગ. આ બધી ચર્ચા અમે નહોતા કરતા પણ આ બધા પ્રસંગો ચાલે છે ને એટલે કહેવું પડે છે કે પરમધામની અંદર સુંદરજી, પરમધામની અંદર આપણને રાજ્ય કહ્યું કે તમે ખેલમાં જઈને ભૂલશો તો આપણે બધાએ કહ્યું ને કે તું જાગું તો મને બતાવી દેજે ને હું જાગું તો તને. આ કોલ તો આ પ્રોમિસ તો આપણે કર્યું તું ને, એવું પ્રોમિસ કર્યું તું કે તું નહીં જાગું તું તને ગુરુ બનીને જગાડીશ, એવું તારો ગુરુ બની જશે એવું પ્રોમિસ કર્યું તું. બતાવો, એવું પ્રોમિસ નહીં કર્યું તો આજ ક્યાંથી ગુરુ ચેલાની રાહ વધે? પરમધામમાં કયા કોલ કરીને આવ્યા છીએ આપણે? અને સુંદર સાજી સબ્બે અંગના નાર. આપણે બધા કોણ છીએ? અંગના ના. આપણે બધા શ્યામાજી ના અંગ છે. બતાવો કોણ મોટું ને કોણ નાનું? આપણા બધામાં કોઈ નાના મોટી આવે? આપણે બધા સમાન. પણ આજે આ વાણી ના રહે એટલે અજ્ઞાનતા. અને બીજી વાત આ ચર્ચા આવું કેમ કરીએ છીએ સુંદરજી? તો વાણીમાં કહ્યું છે ને કે એ સુખ દઉ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના. પણ આજે ચર્ચાની અંદર એ સુખ દઉં નહીં. આજે તો તારતમ આખો નહીં કહેતા કે ભાઈ બદલી નાખ્યો. આજે જરૂર બદલાઈ ગયું છે. આજે જે યુટ્યુબ પર તમે સાંભળો ને તો મોટા ભાગને ચર્ચા કેવી થાય છે? એ સુખ નહીં, એ દુઃખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. કે યુટ્યુબમાં ચર્ચા સાંભળો ને તો તમે દુઃખિત થાવ કે આવું બોલે છે સુંદર સાજી. તો એવો તારતમ હોય સુંદર સાજી. તો એના માટે ધની આગળ શું કહે છે? રાત દિન રંગ પ્રેમ में કે સખી યાદ કરતું પરમધામની અંદર અષ્ટ પોહર ચોઠક રહ્યા. અને એટલે તો છે ને આપણે આ ચંગલોમાં ના ફસાય ને એટલે પરિક્રમા કિતાબ ખોલો ને તો પહેલું બીજું અને ત્રીજું પ્રકરણ ખોલો ને તો ત્રીજા પ્રકરણની આખી અષ્ટપોરની લીલારાજીએ 196 ચોપાઈમાં વર્ણન કરી દીધી. તાર ક્યાંય કોઈ ખોરવા જ નહીં જવાનું. 196 ચોપાઈ ત્રીજું પ્રકરણ પઢી લે. એ રાત દિવસ તું રંગમહોલમાં તારા ધનીની હાથે શું કરતી બતાય. ત્યાં આગળ કોઈ આવતું? તું તારા રાજ્યની વચ્ચે કોઈ ગુરુ મહારાજ ગાદીપતિ આચાર્ય કોઈ હતા? તું તારા રાજ્ય બે હતા, શું કરતી હતી એને યાદ કરી લે બસ. અને શું કરવાનું આવીને તો કે બધું છોડીને બસ એમાં લાગી જા. જેની હાથે હતી એની જોડે લાગી જા. આટલી સીધી સરળ વાણી ક્યાં છે? પણ ના, અહીંયા અમાર જોડે લાગો સુંદર છે. અમે એક જાગણી અભિયાન પરિવાર વાળા જ એક એવા છીએ ને, અમે મંચ પરથી કહીએ બે અમને ના લાગશે, અમારા સ્થાનના ના લાગશે અને અમારું નામ માનજો. બાકી આખી દુનિયા એવું કહે છે અમને માનો. અમે કહીએ એ માનો. અમારા ગુરુ, અમારા મહારાજ, અમારા ગાદીને અમને માનો. અમે ના કંઈક અમને ભાઈ અમે તો એમ કે વાણી ન માનો, મૂલ મિલાવાળા ન માનો. ઈ કે એમ કરો ને સુંદર સાજી. અમને માનીનો ફાયદો ભાઈ, અમે જ વાણીનું માનીએ છીએ. તો તમે વાણી ન માનો.
વાણીને પકડો, રાજ્યને પકડો. સુંદર. અમને શું કામ પકડો ભાઈ? અમે રાજ્યને પકડવાનો પ્રયાસ કરીએ છીએ. જાગણી અભિયાનના કોઈ વ્યક્તિને ના પકડશો. સુંદર સાજી, વાણીને પકડી લો, મૂલ મિલા વારાને પકડી લો. જાગણી અભિયાન તો એટલું જ કહે છે. અને અમે તો એ મોં પર કે કોઈ ગુરુ મહારાજ ગાદીપતિને ના પકડશો, એક મૂલ મિલાવાળા શ્રી રાજને પકડી લો. કારણ કે મૂલ મિલામાં કોલ કોને કર્યો તો ધની 100 બાર દેખો અજમાય કે તો ભી ન ભૂલે. એમ આવું કોને કહીને આવ્યા હતા? એ મૂલ મિલાવાળાને, એને પકડો. કોઈ મહારાજ ગુરુને કહીને આવ્યા હતા? બસ આવું સીધું અમે મોં પર કહીએ છીએ ને એટલે મરચો લાગે છે. એટલે કે આવા ગુરુ મહારાજને નહીં માનતા. લાવો બતાવો મૂલ મિલામાં કોઈ ગુરુ મહારાજ હોય તો અમે એને પકડીએ. ક્યાં ના પકડીએ સુંદર સાજી? ત્યાં તો સિંહાસન પર રાજજી શ્યામાજી જ છે. અને અમે સીધા કહેતા હોય કે રાજજી શ્યામાજી ને પકડો. બતાવો કયો દોષ, કયો અમારો ગુનો? આ સીધી વાણીની વાત કરીએ છીએ અમે. અને અમારી પર ઇલ્ઝામ લગાવો, તારતમ નથી માનતા, ગુરુ નથી માનતા, આમ નથી કરતા. સીધી વાણીની વાત કરીએ છીએ. વાણીમાં કોઈને માનવાની વાત નથી કરી. એક મૂલ મિલાવા રાજજી પરમધામ 25 પક્ષ ને. અને પરમધામમાં જે છે એને જ માનો ને. પરમધામમાં તૈન જ છે, રાજજી શ્યામાજીને. એના સિવાય બીજા કોઈને માનવાનું? જે છે એને માનો ને સુંદર સાજી. એને છોડીને બીજા ના માનો. એટલે કે આગળ ચોપાઈ દોરે ને, સંગ તજ મુનાફક. આ તૈનને છોડીને બીજું કોઈ પકડાવે ને તો પ્રણામ કરીને એનો સંગ છોડ દેજો. કે મને રાજજી શ્યામાજીને સખીઓ સિવાય બીજું કઈ પકડાવે, મારા પરમધામ સિવાય બીજું કોઈ પકડાવે મને, તો પરમધામની આત્મા પકડાય ખરી? સુંદર સાજી, બસ આટલી સહેલી વાણીની સરળ વાત છે. કોને સમજમાં ના આવે? સુંદર સાજી, હે ને? આટલી સરસ રાજ્યની મહેર આપણા બધા પર ધન્ય કરી છે. વિલાસ કિએ હે જે કે રાત દિવસ જે વિલાસ કરતા, જે સુખ લેતા પ્રીતમના, એને યાદ કર ન સખી તો. અને આ વાણી છે ને એ યાદ કરાવવા માટે તો રાજ્ય લઈને આવ્યા છે. કેમ યાદ કરાવવા લઈને? કે ભૂલ્યા છીએ તો યાદ કરાવવા રાજ્ય કહેલું ને, હું તને યાદ કરાવીશ, તું ભૂલીશ ને તો હું આવીશ, હું તને યાદ કરાવીશ, હું વાણી લઈને આવીશ. કરાવે છે ને રાજ્ય યાદ આજે સુંદર સાજી, હે ને? રાજ્ય કહે છે કે આ વાણી છે ને, આ વાણી પહેલું તો હસ્તલેખિત પરમધામમાંથી આવ્યો ને લઈને, તો સુંદરજી વાણી આ સંસારમાં ના ઉતરે ને, તને આજે બહુ બધા ગુરુઓ અને મહારાજો જે વાલા લાગે છે ને, આ વાણી ના ઉતરે ને તો તારા એ જ ગુરુ ગાદીપતિએ મને જેલમાં પૂરી દીધો હતો. એની મહેર હતી. તને આજે વાલા લાગ્યા છે. અને જેના ગુરુને ગાદીઓ વાલા લાગે છે ને ભાઈ, મુબારક છે. મેં ના નહીં કહેતા, પણ જે સદગુરુ મહારાજની ગાદી પર બિહારીજી બેસવા વાળા, હે ને, જે ખુદ પોતાની આત્મા નહીં જાગૃત કરીએ. કે બિહારજીની આત્મા જાગૃત થઈ? ના રાજ્યના દર્શન કરીએ ક્યાં? આપણે તો એની પર બેસવા વાળાને માની છે. બેસવા વાળાના હાલ છે તો માનવા વાળાના શું હાલ હશે? પણ આ કડવી વાતો છે સુંદર સાજી. સમાજમાં આ વાતો કરીએ એટલે નિષ્કાસિત કરે છે, અચ્છા તો નિંદાઓ કરે છે. ભાઈ અમે વાણી વિતકથી એક બી વાત ગલત કરતા, વિતકમાં બધા પ્રસંગો લખ્યા છે. શું હાલત બિહારજી મહારાજના સુંદર સાજી? આ એ પ્રસંગ એટલા માટે રાજ્ય વિતકમાં મૂક્યો ને, બિહારીજીનો પ્રસંગ, જે સદગુરુની ગાદી પર બેઠા છે. તમારી મારી આંખો ખોલવા માટે જો ગાદી પર બેસવા વાળાની શું હાલત છે. તમે એમને માનજો, એમને પકડજો. ખુદ પોતાની આત્મા નહીં જાગૃત કરીએ ક્યાં? એ તમારી ને મારી આત્મા ક્યાંથી જાગૃત કરવાના છે? આટલી સીધી સમજ વિતક હર વર્ષ પડો છો તોય આપણી આંખો ના ખુલે સુંદર સાજી. જાગૃત તો મૂલ મિલાવાળાને પકડો તો જ થાય ને. મૂલ મિલાવાળાની વાણીને પકડો તો આત્મા જાગૃત થાય. વ્યક્તિને પકડો તો ક્યાંથી થાય સુંદર સાજી? પણ એના માટે થોડી બુદ્ધિ વેચાતી લેવા જવાની. કમસે કમ એટલી સમજ તો આપણને હોય કે ના હોય સુંદર સાજી? તારતમ લીધા પછી કે મારે શું કરવું, હે ને સુંદર સાજી? કે તારતમ લીધા પછી મારે રાજ્યને પકડવા. પણ દુનિયાની બુદ્ધિ એવી ભ્રષ્ટ કરી ગઈ છે ને આપણા દિમાગ પર, તો કે દુનિયા અચ્છા મંત્ર બોલે ને એવી બુદ્ધિ કે ભાઈ દુનિયા કેવો મંત્ર બોલે ખબર છે? ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિनको लागू, है ना सुंदर साजी? कि मैं છે ને સમજ શું વાત છે કે ભાઈ મેં ગુરુ ધારણ કર્યા, મેં ગુરુ બનાયા, અને ગુરુજીએ મને સમજ આપી. મેં ગુરુ શું કામ ધારણ કર્યા? કે મારા ગોવિંદ જોઈતા હતા એટલે, મારા ભગવાન. મેં
ગુરુને શું કામ ધારણ કર્યા? મારા ભગવાન જોઈએ છે એટલે મેં ગુરુજીને જઈને પૂછ્યું કે ગુરુજી ભગવાન જોઈએ તો શું કરવાનું? તો ગુરુજીએ મને માર્ગ બતાવ્યો કે બેટા આમ કરજે તને ભગવાન મળશે. તો ગુરુજીએ મને માર્ગ બતાવ્યો તો હવે મેં એ માર્ગ પકડ્યો અને માર્ગથી ભગવાન ખુશ થઈ ગયા અને ભગવાન આવી ગયા. હવે ભગવાન આવી ગયા તો ગુરુ અને ગોવિંદ દોય ખડે. હવે કિડકો લાગુ પાય? કોને પાય લાગવાનું? ભગવાનને કે ગુરુને? પણ દુનિયાની બુદ્ધિ એવી છે ને કે ના ના ભગવાનને નહીં, એટલે ભાઈ ગુરુ તે ધારણ જ ભગવાનના દર્શન કરવા કર્યા છે. તો દુનિયા શું કે ના ના બલિહારી કોની? તો ભગવાનને છોડીને તો ભાઈ ભક્તિ શું કામ ધારણ? જો ભગવાનને છોડવાના જ હતા તો ભક્તિ શું કામ કરી? ગુરુને શું કામ ધારણ કર્યા? એ ભગવાન માટે ભલકા કે સાચી વાત ને? ગુરુ શું કામ બનાવ્યા? ભગવાન મળે એટલા માટે. અને ભક્તિ શું કામ કરી? ભગવાન મળે એટલા માટે. અને ભગવાન મળ્યા હતા કે ના ના તમે નહીં, હું તો કોને લાગુ પાય? ગુરુને. આવી આવી ઊંધ ભાઈ ભગવાન માટે કર્યું છે આ બધું, તો પાય કોને લાગવાનું હોય? ભગવાનને. સુંદર સાજી એટલી સમજ ના આવે, પણ દુનિયાની ઉલટી રીત. સુંદર સાજી આપણે જે બી કરીએ છીએ ને એ રાજ્ય માટે કરીએ છીએ. રાજ્ય મળે તો ના ના રાજ્ય તમને નહીં, અમે તો એવું. સુંદર સાજી એટલી સમજ તો કમસે કમ આવી જોઈએ કે જે નિસ દિન રંગ મહલ में નિસ દિન. સુંદર. જો આ સંસારની એક બી 14 લોકની અંદરની વાત આવી અને આપણને 14 લોકની અંદર નહીં પકડો છો. કોની કંઠી બોધી? કયા મંદિરમાં જાઓ છો? કયો તારતમ બોલો છો? કોને માનો છો? કયા ગુરુ છે? ક્યાંથી આવો છો? સુંદરજી એક એક દુનિયા વાળું પૂછવામાં આવે છે. અને શું આપણે જવાબ બી દુનિયાવાળા આવે છે. મને ફેસબુક આમ તેમ યુટ્યુબમાં હું મેસેજ લખતો હોય ને કોઈક પૂછે ને શું નામ આમ તેમ, તો મેં એમ જ કહ્યું તમારી બાજુમાં બેઠેલી મૂલ મિલાવાળી સખી, હું એનું એડ્રેસ જ શું કામ આપું? સીધું મૂલ મિલાવાળું ચાલવાનું. ક્યાંથી આવ્યા? સીધા મૂલ મિલાવામાંથી જ આવ્યા છીએ ભાઈ. સાચી વાત ને પકાલાલ? અહીં વાળું આપણું એડ્રેસ ચાલતું, આપણું એડ્રેસ સીધું ન્યાનું જ છે. સુંદર સાજી પછી તમે જે માનો એ ભાઈ અમે તો ન્યાના છીએ. અમારા રાજ્ય અમને ત્યાંનું સાચું એડ્રેસ આપ્યું છે. સુંદર સાજી એટલે કે છે કે નિસ્દિન રંગ મોહલ મેં કે તું એ રંગ મોહલ ની અંદર 9 ભૌમ 10મી આકાશી ની અંદર ચલોજી સાત શ્યામાજી શ્યામ ત્યાં 3 જ છે. રાજજી, શ્યામાજી અને સખીઓ. એની હાથે તું 24 કલાક આઠ પહોર લીલા કરતી હે ને. તારા રંગ મોહલ તારા પરમધામ ની અંદર અક્ષર મહાલક્ષ્મી જે પણ તારી લીલામાં નહીં આવતા. સુંદર સાજી. અચ્છા એક કોઈ કોમેન્ટ લખી હતી બહુ જોરદાર યો આજે ફેસબુકમાં ત્યાં પર, તો કે જે કોઈ એમ કહ્યું ને કે પરમધામમાં કે જે રાજજીનું નામ શ્રી કૃષ્ણ છે, તો કોઈએ પ્રશ્ન કર્યો તો બતાવો અક્ષર બ્રહ્મનું શું નામ કે છે? તો અમે પાછું પેલા કોમેન્ટ એ લખ્યું કે છે તો લે અત્યારે લગી તમે અક્ષરનું નામ જ નહીં જાણી શક્યા કે તો કે પરમધામ સુંદર સાજ છે ના કે. વાહ ભાઈ સુંદર સાજી. ખબર નહીં દુનિયા બધાને રાજ્ય સદબુદ્ધિ આપે ને. સુંદર સાજી કારણ જો આ બધું થઈ કેમ રહ્યું છે સુંદરજી? આપણે શું જોવું હતું? ખેલ. અને ખેલ તો જૂઠો છે, દુઃખદાયી છે હા ને. તો ખેલમાં શું ચાલવાનું? ખેલમાં ખેલ જ ચાલવાનો, ખેલમાં જૂઠ જ ચાલવાનું, ખેલમાં દુઃખ જ ચાલવાનું. પણ શું કામ ખેલ ન પકડવો? કોઈ ગમે તે મારે તો મૂલ મિલાવાળાને પકડવો છે, મારે ખેલ ન પકડવો જ નહીં, જૂઠ ન પકડવું જ નહીં. અને જૂઠ સુંદર સાજી દુઃખદાયી જો હોય તો ખેલમાં જેટલું બી ચાલી રહ્યું છે ને એ જૂઠ છે. સત્ય તો પરમધામ છે. એટલે તો રાજ્ય સત્ય ન પકડાવે. યાદ કર મૂલ મિલાવમાં રંગ મોહલની અંદર તો તારા પ્રીતમ હાથે 8 પહોર લીલા કરતી હતી. ત્યાં કોઈ છે? રાજ્ય પૂછે છે ત્યાં કોણ છે? શ્યામાજી. રાજ્ય શ્યામાજી શક્યો. ગુરુ છે? કોઈ ગાદી છે? કોઈ મહારાજ છે? કોઈ ચેલા છે? કોઈ મંત્ર છે? બોલતા હતા સુંદર સાજી? કોઈ ટીલો ટપકો દોરા ધાગા કરતા હતા? શું કરતી હતી તું ત્યાં? યાદ કરના આજે શું કરું છું, આજે કોને પકડ્યા છે તે ખાસ સમજમાં આવી જાય. સુંદર સાજી હે ને રાજજી આ વાતો સમજમાં લાવી દે. એટલે યાદ કરાવજે આ પ્રકરણ દ્વારા કે તારા જીવનમાં ઈશ્કની કમી કેમ છે, કેમ ઈશ્ક નહીં આવતો કે તે એને છોડીને બીજા કોઈને પકડી જાય.
કોઈના ગુરુ બનીને બેઠી, કોઈના કંઠી ભરીને બેઠી, કોઈનો ચેલો બનીને બેઠી. જો ક્યાંથી પ્રેમ આવે? મૂલ મિલાવારી બનીને બેસ, મૂલ મિલાવારાની સામે બેસ, એને યાદ કર, એ શોભા શિંગારને યાદ કર. સુંદર સાજી કેમ કે ઈશ્ક ના આવે? સુંદર સાજી કોણ કે રાજ્ય કે પ્રેમ નહીં આવે? છાક છકાઈ જશે એવો પ્રેમ ભરી દેશ રાજ્ય કે તારા જીવનમાં. યાદ કરો સુખ સબ અંગો. યાદ કરો, બસ. કાંઈ ગયું આપણને તો અચ્છા મારા કરો ને આ જપ કરો ને મહાપારાયણ કરો ને કાંઈ નહીં. સુંદર સાજી એ કાંઈ નહીં પ્રેમની અંદર તો. કારણ કે એક પ્રેમી એના પ્રેમીને પ્રેમ કરજે કે નહીં એ કેવી રીતના ખબર પડે છે? ઓલી પ્રેમિકા સામે આવીને કે ઓલો એનો પ્રેમી હોય ને સામે આવીને કે તું મને યાદ કરતી હતી? પ્રેમી પહેલું શું પૂછે? તું મને યાદ કરતી હતી? હજી જ પૂછે ખેલમાં જઈને તું મને કેટલી યાદ કરી? સુંદર સાજી. અને પ્રેમમાં ક્યારેય ભક્તિ, દીવો, હવન, અગરબત્તી, મંત્ર ના હોય. પ્રેમમાં પ્રેમ જ હોય. સુંદર સાજી કોઈ ભલે ગમે તે કે સુંદર સાજી, હા ને, પ્રેમમાં પ્રેમ જ હોય. સુંદરજી અને આપણી બધી જ વાતો પ્રેમની છે. પણ હવે સુંદર સાજી આજથી 40-50 વર્ષ પહેલાં વાણી વિતક નથી ને, તો વૈષ્ણવ સમાજ અને આ પ્રેમની વાતોને નવદા સાથે જોડી દેવામાં આવી. ટીલો અટપકોન મારાન કોનમાં ફૂંક મારે, ગુરુ ગાદી, આ બધી પ્રથાઓ. ના તો દેવચંદ્રજીએ ગાદી પ્રથા ચલવી, ના પ્રાણનાથજીએ ગાદી પ્રથા ચલવી. દેવચંદ્રજીએ પોતાની ગાદી પર પોતાના પછી કોઈને બેહાડ્યા? એ તો વાલબાએ બિહારીજીને બેહાડ્યા. આટલી સમજ ના આવે? ગાદી પ્રથા રાખવાને ચલવી વાલબાએ. આપણે ગાદી પ્રથા ના માનીએ છીએ સુંદર સાજી. અને પ્રાણનાથજીએ પોતાની લીલા અંતર ધ્યાન કરી તો બતાવો બંગલાજીમાં ગાદી પર કોને બેહાડ્યા? છત્રસાલના લાલદાસજીને, કેશવદાસજીને, મુકુંદાજીને કોને બેહાડ્યા? કોઈ નહીં. સુંદરજી પોતાની વાણી ન પધરાઈ તાકી મારો સુંદર સાથ ભટકાઈ ના જાય. પણ છતાંય આપણે તો ગાદી પર વ્યક્તિ બેઠા છે ને એને વિશેષ મહાનતા આલી છે. ગાદી પર વાણી છે એને. કારણ કે આપણે કોઈ મંદિરમાં જઈએ ને, સુંદરજી હાલ છે આજે સુંદર સાથના મંદિરમાં જઈએ ને તો સિંહાસન પર રાજજીની વાણી છે એને પ્રણામ પછી થાય, પણ પહેલા મહારાજ બેઠા ને એના રૂમમાં જઈને પ્રણામ કરી આવવાના, એને ખુશ કરવાના. ભાઈ શું કામ મંદિરમાં ગયા છો? સિંહાસન પર જે રાજજી જે વાણી છે એને ખુશ કરવા કે વ્યક્તિ ખુશ કરવા ગયા છો? કેવા હાલ છે? પછી ક્યાંથી પ્રેમ આવો સુંદર છે? પછી ક્યાં ભટકાઈ જઈએ છે? તો ભટકાવ જ ને, આપણા કર્મો ખુદ એવા છે સુંદર સાજી કે આપણે વ્યક્તિ ઇન્સાનોને ખુશ કરવામાં લાગીએ. કોઈ વ્યક્તિ ઇન્સાન ખુશ થાય ના થાય સુંદર સાજી, મારે તો મારા મૂલ મિલાવાળાને ખુશ કરવો છે. અને એના માટે આ બધી વાતો છે સુંદર સાજી. બાકી તો બધા મૂલ મિલાવારીના વાતો સારી લાગશે, બાકી તો બધાને નિંદા લાગશે. જોજો જાગણી વાળા નિંદા કરે છે ગુરુ ગાદે. નહીં ભાઈ, અમે તો માફી માગીએ છીએ, કોઈ ની નથી કરવી. અમારે તો વાણીમાં લખેલી બસ આ વાતો કરવી છે કે જો કરતે આઠો જામ, જે 8 પહોર તારા પ્રીતમ હાથે કેવો પ્રેમ કરતી તું, કેવા સુખ લેતી તું સખી, કેવી આનંદ મસ્તીમાં રહેતી. બધા કોઈ દુઃખ હતું, કોઈ ચિંતા હતી, કોઈ ભય હતો, કોઈ ટેન્શન હતું તને, એ મૂલ મિલાવાળા જોડે હતી તારે. અને એને છોડીને આજે કેટલી ચિંતા, કેટલી ટેન્શન, કેટલી ભય, કેટલી દુઃખ, કેટલી ઉપાધિઓ, કેટલી બીમારીઓ લઈને ફરું છું તું, કેટલી દુઃખી થઉં છું તું. કેમ મૂલ મિલાવાળાને છોડ્યો તારે ને, એને ભૂલી તારે ને પાછો પકડી લે. બધા તારા જીવનના બધા દુઃખ ગાયબ સુંદર સાજી. અહીંયા તો કોઈ ગુરુ ગાદી મહારાજને પકડવાની વાત નહીં, સીધી જ મૂલ મિલાવાળા હાથે વાત થાય સુંદર સાજી. એના સિવાય કોઈ વાત જ નહીં સુંદર સાજી. અચ્છા, તમે કોઈ બી સ્થાનમાં, કોઈ બી પુરીમાં, કોઈ બી જગ્યા, યા પોતાના ઘરમાં જાઓ યા ગમે ત્યારે સુંદર સાજી કોઈ બી સ્થાનમાં જાઓ, પણ મૂલ મિલાવાળાને જોવું હોય તો આંખો બંધ કરીને યા તો ઘરમાં હોય તોય યા કોઈ મંદિરમાં હોય તો સુરતા તો ક્યાં લગાવવાની છે? સુરતા એકી રાખીએ મૂલ મિલાવવામાં સુંદર સાજી. અને કેટલી વાર લાખવાની? પલકના પીછે. અને કોઈ રૂહ જો એમાં લાગી જાય તો કોણ એને દુખી? એક પલક વાર બી પીછે નહીં ફેરવવાની. પણ હવે આપણી પલક વાર માટે જતી રહે તોય ધન છીએ સુંદર સાજી ને. રાજી મહેર કરે બધાની સુરતા ત્યાં લાગે સુંદર સાજી. આપણે બધા ન્યાના છીએ, ન્યાના ના હોય એને ના લાગે ને, પણ દુનિયાનું જૂઠ છોડીને એને પકડીએ તો લાગે ને
સુંદર સાજી. એટલે તો વાણી કે સાચારી સાહેબ સાચ ચોપાઈએ. જૂઠા ગુરુ, જૂઠી ગાદીઓ, જૂઠા મહારાજો, જૂઠું પકડ્યું હોય તો સાચો મલ ખરો? પકડ્યું છે સેનારાજજી કે છે આ વાણી સાચી છે ને તારો મૂલ મિલાવારો સાચો છે, બાકી તો તું સાચી છું. તારું ધામ સાચું છે, તારો પ્રેમ સાચો છે, અને એને છોડીને છોડ બધું. સુંદર સાજી. દુનિયાનું ઈધર કિધરનું પકડીને તો દુખી થઉં છું ને. ઈ કહે છે કે તારા રંગ મહોલમાં તું જે પ્રેમ કરતી, જે સુખમાં રહેતી એને યાદ કર. ચોક્કસ કર ચિત દીજીએ. છોડ બધાય ને ગુરુ ગાદી મહારાજો છોડ ગયું ને, ચોક્કસ કર મૂલ મિલામાં ચિત્ત લગાય. સુરતા એકી બસ એના સિવાય બીજું કોઈના તારા જીવનમાં હોવું જોઈએ. આપણે તો બહુ બધું ભરી રાખ્યું છે અંદર, એટલી ભીડ કરી રાખી છે, એટલું ટ્રાફિક જામ છે ને દિલની અંદર કે આ બાજુ પેલ બાજુ નહીં નીકળાતું. સુંદર સાજી સાચી વાત ને સરવન સાહેબ? એક રાજ્ય સિવાય સુંદર સાજી. અને વાણીમાં તો એક ચોપાયો છે ને કે અજર સુંદર સાહેબ દુનિયાનો છોડ કઈ છોડ મુર્દાર કર અને પકડ એક સાહેબ હક. એક તારા સાહેબ રાજ્યના પકડ, બાકીના બધાને મુર્દાર કરીને છોડ. શું કામ દિલમાં ભરી રાખ્યા છે? યા તો એક દિવસ એ લોકો તને દિલમાંથી કાઢી મૂકશે, યા તો તારા બધાને કાઢવા પડશે. હા ને, બે જ દિલ એવા છે, એક તારું ને એક તારા પ્રીતમનું. કે તું તારા પ્રીતમના દિલમાંથી ક્યારેય નહીં નીકળો, અને તારા પ્રીતમ તારા દિલમાંથી ક્યારેય નહીં નીકળે. એના સિવાય શું કામ કચરો કીચડ ભરી રાખું છું? શું કામ દુઃખ જૂઠ ન ભરી રાખું છું? એ બધું તારું શું કલ્યાણ કરશે તારા રાજ્ય સિવાય? હને, એટલે ધનિંગ કહે છે કે એને તું યાદ કરી લે. આતમ કો એહ ધન. કોણ ગરીબડા છે? જોઈએ છે પૈસા? હા સુંદર સાજી. રૂપિયા ધન જોવું હોય તો, ધનવાન થવું હોય તો, જેને ધનવાન ના થવું હોય ને અને ધન થવું હોય એના માટેની આ વાત છે. આત્માના ધન ન પકડે. આપણે થોડી આત્માના ધન ન પકડીએ છીએ, આપણે તો શરીરના ધન, શરીરના રિશ્તાઓને, શરીરના ગુરુઓ, શરીરની કંઠીઓ, શરીરની ગાદીઓને પકડીએ છીએ ને. આત્માનું ધન તો મૂલ મિલાવો છે. મૂલ મિલાવાળું યુગલ સ્વરૂપ છે, એ રંગમહોલ છે, એના સુખ પ્રેમ આનંદ છે ને, એના પકડી એ આત્માનું ધન છે. અને એને પકડ્યા પછી, આત્માના ધન આવ્યા પછી અહીંના ધનની કોઈ કમી રહે? અહીંનું તો એમ જ ફ્રીમાં આવે, મફતમાં આવે. સુંદર સાજી. જેને આત્માનું ધન પકડ્યું એને, આત્માના માલિકને, પોતાની આત્માને પોતાના માલિક સાથે, રાજ્ય હાથે જોડ્યા, એનું કામ બની ગયું. બાકી તો દુનિયા હાથે જોડી, કા ગુરુના, મહારાજના, ગાદીના, મંત્રના એની હાથે જોડ્યું, એ ભટકાશે. એક મૂલ મિલાવવાળા હાથે જોડી દો. સુંદર સાજી. આટલી સરળ વાણી કહે છે. નિમક એક ના છોડીએ. કોને નહીં છોડવાનું? મૂલ મિલાવવાળા ને. પછી કોઈ બીજાને પકડે તમે વિરોધ બી નહીં કરતા. સુંદર છે. આ તો વાણી ગયા છે કે તારો મૂલ મિલાવમાં જે પ્રીતમ બેઠો છે ને, જેની સામે તું બેઠી છે, જેને પ્રોમિસ કોલ વાયદો આપીને આવી છું, એને એક નિમક ના છોડી છે. એક બાકી એના માટે જેટલા ગુરુ મહારાજ ગાદીઓને છોડવું પડે તો છોડી દેજે. તું તારા મૂલ મિલાવવાળા માટે છોડી શકું છું દુનિયાના? ના, ગુરુ ના છૂટવું જોઈએ. રાજ્ય છૂટી જાય તો ગાદી ના છૂટવી જોઈએ, મહારાજો ના છૂટવા જોઈએ. સુંદર સાજી. જૂઠ ના છૂટવું જોઈએ. આપણે ને રાજ્ય છૂટવા હોય તો છૂટી જાય, અને દુઃખી થઈએ છીએ, ભટકાઈએ છીએ. પછી દુનિયા બધું છૂટવું હોય તો છૂટી જાય, પણ મારો મૂલ મિલાવાર એક નિમક માટે, પલવાર માટે ઈ ના છૂટવો જોઈએ. બાકી દુનિયા જાય જે હોય. સુંદર સાજી. હું તો એનો કોલ કરીને આવી છું કે છે કર્મનસા બાચા કર્મન. અને એ મૂલ મિલાવારો સુંદર સાજી, એ મૂલ મિલાવવાનો છે ને, તારા મનમાં રહેવો જોઈએ, તારા ચિત્તમાં રહેવો જોઈએ, તારા કર્મોમાં એ મૂલ મિલાવવાળો કે એવા કર્મો હોવા જોઈએ. તારા વચનો બી એ મૂલ મિલાવવાળાના જ નીકળવા જોઈએ. દુનિયાની કોઈ તારીફ કે દુનિયાના કોઈ વખાણ કે કોઈ ગાદી મોટી, કોઈ ગાદી નાની, કોઈ મહારાજ હારા ખોટા એ નીકળવા ના જોઈએ. હશે હારા ખોટા, મારે હું લેવા દેવા? મારે તો મારા મૂલ મિલાવવાળા સાથે મતલબ છે. કોઈ સારું હશે તો મને કોઈ ફાયદો નહીં, કોઈ ખરાબ હશે તો મને કોઈ નુકસાન નહીં. મારું તો રાજ્ય હાથે લેવા દેવા છે ને. સુંદર સાજી. ઈ કે છે યેહી અપની જાગની. હવે ખબર પડે સુંદર સાજી, કચ્છા આ તારતમ હાચો ને આ તારતમ ખોટો, કયો તારતમ જગાડ છે ને કયો તારતમ નહીં જગાડે. તો રાજજી કહે કે ભાઈ છોડ,
તારી આત્મા જાગી કે નહીં જાગી? તો કે જે કેવી રીતના ખબર પડે? સખી તું જાગી કે નહીં જાગી ને એની વાત કરે છે. તો તારી જાગની ત્યારે છે, તું જાગી ત્યારે કહેશ. ક્યારે કહેજે? જો યાદ આવે નિજ સુખ. અહીંયા બેઠે બેઠે કોઈ બી કામ કરતા કરતા તને રંગમહોલ, માણેક, પુખરાજ કોઈ બી તારતમ બોલતા બોલતા યા શ્રી કૃષ્ણજી બોલ યા શ્રીજી સાહેબ બોલ, હ ને, કોઈ બી બોલતા બોલતા તને રંગમહોલ, પરમધામ, 25 વર્ષ ત્યાંના સુખ જો યાદ આવી ગયા તો તારી જાગણી સાચી છે. અને એ ના આયા તો એકય તારતમ કામ નહીં લાગે. સુંદર સાજી, અગર તું તારતમમાં બોલતી હોય કે નિરાકાર કે પાર થી તીન પાર કે ભી પાર, ત્યાં જો ના પહોંચી તો તારો તારતમ કોઈ કામનો નહીં. સુંદરજી, અગર તું ચોપાઈ બોલું ને કે ધામ તાલાબ, અચ્છા સાથે બોલી છે આજે તો ચોપાઈ, હે ને, ચલો સાથે બોલજે. ધામ તાલાબ કુંજ બન જો હે માનિક ને રે બન કી છે. પશ્ચિમ ચોગન બળવન કહીએ પોખરાજી જમનાજી લઈએ. આઠો સાગર આઠ જીમી કે એ 25 પક્ષ ધામ ધની કે. આઠો સાગર આઠ જીમી કે એ 25 પક્ષ નામ ધની કે. ये 25 પક્ષ ધામ ધની કે. સુંદરસાજી, મારી અંદર મારો તારતમ કામ કરે છે કે નહીં, એ જીવતો છે કે મરેલો છે એ ખબર પડે ને તો ચોપાઈ બોલે ને ધામ તચ્છા રંગ વલમાતમાં ઊભી થઈ જાય. તાલાબ તો હોચકોસરમાં, અગર તારે આપણી સુરતા હોચકોસરમાં પહોંચી તો તારતમ જીવતો છે, નહીં પહોંચી તો નહીં જીવતો તારતમ. યા તો મેં નહીં જીવતી, યા તો મેં મરેલી મુર્દાર છું ને સુંદર સાજી. યા હોજ કોસર યા પુખરાજ યા માણેક એ ચોપાઈમાં બોલતો બોલતો મારી સુરતા માણેકમાં જાય તો મારું તારતમ હાચો, ને ના જાય તો નહીં હાચો. સુંદર સાજી, ચોપાઈ બોલો છો, વાણીમાં જે વાત કરે છે ને મૂલ મિલાવાળી વાત આવે, સુરતા મૂલ મિલાવામાં ઊભી થઈ જાય તો તારતમ હાચો, જીવતો છે. કે મારો તારતમ મને મૂલ મિલાવામાં લઈ જાય છે, મારું તારતમ મને રંગમહોલમાં લઈ જાય છે તો હાચો. અને ના લઈ જાય તો બદલવાની જરૂર છે સુંદર સાજી ને. બદલી નાખજો જે લેતા હોય. શ્રીજી સાહેબજી વાળા કૃષ્ણ વાળો કરી દેજો ને કૃષ્ણ વાળા શ્રીજી વાળો કરી દેજો. જો કામ થઈ જાય તો ભાઈ બદલી નાખજો ને સુંદર સાજી. શું વાત છે કે છે? ઈશક યાહીસો આવહી. યાહીસો એ તારતમ હાચો છે. તમને અહીંયા બેઠે બેઠે ઇશ્કથી ભરી દે. જે બી બોલો એ વિવાદથી નહીં, દુઃખથી નહીં. હું બોલું એ જ બધાય બોલે, બાકીના બધાનું ખોટું એ નહીં. સુંદર સાજી, આજે એવો અહંકારી છે કે અમે કહીએ એ જ સાચું, બાકીનાનું ખોટું. હું બોલું એ જ બધાય બોલે, બાકી બધાય ખોટા. એ તો ખોટો અહંકાર છે ભાઈ. બોલો જે બોલે છૂટા પો ભાઈ. તમને શેનાથી ઈશ્કથી ભરાવો છો? તમને શેનાથી મૂલ મિલાવામાં પહોંચો છે એ બોલો ભાઈ સુંદર સાજી. હા ને, કોઈની પર જબરન થપ્પાની વાત થોડી છે સુંદરજી. આ તો છે ને માથે લે છે એના માટે છે સુંદર સાજી. કોઈની પર જબરન નથી. બાકી તો તમે તમારી માયામાં જે બોલવું એ સુંદરજી. તમે ઈશ્કથી ભરાવ છો તો વાત સાચી છે. આ ચોપાઈઓથી, આ વાણીથી, શ્રી રાજને યાદ કરવાથી એક રૂહ ઈશ્કથી ભરાય, સુખથી ભરાય, પ્રેમથી અહીંયા ભરાય છે. અને અહીંયા બેઠે બેઠે ઈશ્ક અહીં શું આવશે? અહીંયા બેઠે બેઠે ઈશ્ક આવશે કે જે યાહીસો હોઈએ સન્મુખ. અને અહીંયા બેઠે બેઠે સન્મુખ, રાજજીની સન્મુખ. આમ તો તું સન્મુખ જ બેઠેલી છું પરમધામમાં તો, પણ અહીંયા બેઠે બેઠે સન્મુખ થઈ જશે. કોના સન્મુખ? રાજજીની સન્મુખ, તારા પ્રીતમની, તારા પ્રેમની સન્મુખ થઈ જાય. સુંદર સાજી, થવું છે સન્મુખ. બધા વિવાદન છોડી દો. તમને જે સન્મુખ કરે ને એને પકડી લો. સુંદર, મને રાજ્યની સન્મુખ કોણ કરે? રાજ્યની વાત કોણ કરે છે? અને વિવાદની વાત, દુઃખની વાત, ખેંચતોની વાત, અહીં જવું, અહીં નહીં જવું, અહીં બોલાવો, નહીં બોલાવો, આ એવું ક્યાં પ્રણામ કરીને છોડી દો સુંદર સાજી. નહીતર જીવન દુર્દાણી થઈ જશે.
જે સન્મુખ કરે એને પકડો. પછી આ મોબાઈલ જો વિમુખ કરે ને તો આને ના પકડવો જોઈએ. કે સૌથી વધારે જીવન તો આને દુઃખદાયી રાખ્યું છે ને. આમાં લાગીને જ સુંદર સાજી પરમધામ રાજીને કારણ કે આમ જ સુરતા રહે છે. પછી મૂલવી નામ જાય પકાલાલ જે રાજ્યથી દૂર કરીને બધાને છોડવાની વાત કરી છે. પછી મોબાઈલ હોય, અવગુણ હોય, વિકાર હોય, દુષ્ટતા હોય, આ બધાને દૂર. આપણું મેન વાસ્ત અહીંથી સન્મુખ થવાનું. તો આટલી સુંદર વાણી છે. રાજ્યએ કેટલી સુંદર વાત કરી કે અહીંયા બેઠે બેઠે તું કોઈ બી નિર્વિવાદ, કોઈ બી તારતમ બોલી નહીં, આ બધું જૂઠ છોડીને તું તારા પ્રીતમની સન્મુખ થઈ શકું છું. પણ વાત એટલી છે કે જૂઠ ન છોડવું પડે. સુંદર છે. આપણે જૂઠ છૂટતું નહીં એટલે ધનીની સન્મુખ થઈ શકતા. અને સુંદર સાજી અને જૂઠ ક્યારે છૂટે ખબર? જૂઠ ક્યારે છૂટે? છોડવું ના પડે. સત્યને પકડી લો એટલે જૂઠ આપોઆપ છૂટી જાય. સુંદર સાજી બસ રાજ્યને સત્યને પકડી લઈએ તો જૂઠ છૂટી જાય, આપણું કામ બની જાય. સુંદર સાજી એવી શુભકામના સાથે શ્રી રાજશ્યામાજી પ્રેમથી બોલીશું. રાજશ્યામાજી એ પ્રણામ બધા.